આ કૃતજ્ઞતાના પાયા ઉપર ઊભી થયેલી ભારતીય સંસ્કૃતિ છે. જે સાધન મારા કામમાં આવે છે એની ઉપેક્ષા ન થવી જોઈએ, એટલે એનું પૂજન થવું જોઈએ. ખેડૂતો અખાત્રીજને દિવસે હળનું પૂજન કરે. દરેક વ્યવસાયના માણસો અમુક દિવસે પૂજન કરે. ફોર વ્હીલ કોઈ ચલાવતો હોય તો પણ એ ગાડી હાર બાંધે, એના સાધનનું પૂજન કરે છે. મિસ્ત્રી હોય, લુહાર હોય, દરજી હોય, કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ વર્ણના લોકો જે વ્યવસાય સાથે સંકળાયેલા છે એ સાધનની પૂજા કરે છે. એ મારા જીવન વિકાસ માટે મારી સાથે ચાલે છે. તો એવી રીતે હું અને તમે પણ એક સાધન છીએ, આપણે ભગવાનનું સાધન છીએ, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ગોડ. તેથી ભગવાનને કહેવાનું કે ભગવાન મારો ઉપયોગ જેમ કરવો એમ તમને ઉપયોગ કરવા માટે છૂટ આપું છું. તેથી ગોડ ઇન્સ્ટ્રુમેન્ટ બનો, ભગવાનનું સાધન બનો. જ્યાં સુધી ભગવાને સારું શરીર આપ્યું છે ત્યાં સુધી આપણે ભગવાન સાથે સંકળાયેલા રહીએ. તો સાધન પૂજાનો મહિમા અહીં ગાયો છે, કર્મ પૂજાનું મહત્વ ગાયું છે. અને જે લોકો આ ચૂલાના આ સાધનની પૂજા કરે છે એના ઉપર શીતળામાની પ્રસન્નતા ખૂબ વધે છે. બીજો એ પણ મહિમા છે કે ઢેબરા ગોળમાં બનાવવાના હોય છે. તો શ્રાવણ માસમાં આપણા શરીરની પાચન ક્રિયા નબળી પડી જાય છે. આ સમયે પેટના રોગો, તાવ, માથાના રોગોનું પ્રમાણ વધુ થાય છે. તો ગોળ છે એ ઠંડી વસ્તુ સાથે ભળે એટલે નિર્બળતાને દૂર કરે, શરીર સશક્ત બનાવે છે. એ પ્રમાણેનું આખું વિજ્ઞાન છે કે તે દિવસે ઠંડુ ખાવાથી અને ઠંડાની સાથે તમે જો રાયતું બનાવો. ખરેખર આપણી સંસ્કૃતિ બહુ મહાન છે. ઉત્સવની સાથે સાથે આહારનું પણ ખૂબ ધ્યાન રાખ્યું છે. કેવા પ્રસંગોમાં કેવો આહાર લેવો જોઈએ એ સમજાવ્યું છે. તો શીતળામાની બાજુમાં સુપડું અને સાવરણી રાખવાની હોય છે. તો હે શીતળામાં, આજે મારા ઘરના અનાજનો મેં આરામ આપ્યો છે. જેવી રીતે સુપડું અનાજને ચોખ્ખું કરે છે એવી રીતે મારા શરીરને પણ આજે ચોખ્ખું કરવાનું છે. અને સાવરણી એ પણ ભાવ દર્શાવે છે કે આપણા ઘરને સ્વચ્છ અને સુઘડ રાખો, જેથી કરીને રોગ ન થાય. અનાજ છાળીને સુપડામાં વ્યવસ્થિત ઝાટકીને સારું કર્યું હોય તો અનાજ સારું હોય, અને ઘર સાફ સફાઈ તો રોગ ન થાય. તો અમારા ઘરમાં શીતળાનો રોગ ન થાય એ માટે માં અમારી ઉપર કૃપા વરસાવજો. આ એની પાછળનો ભાવ હતો શીતળા સાતમ.